આજે થોડોક પ્લાન છે કે ચૌટા જવું છે શોપિંગ કરવા માટે. અને હવે હું 2-3 દિવસ જ સુરતમાં છું. પછી મારે જવાનું છે, મારે જવું નથી. ને આજે તો ચૌટા જવાનો જે પ્લાન હતો એના ઉપર વરસાદે પાણી ફેરવું છે. તો હવે જોઈ શું કરવી, જાય કે નહીં. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય વ્લોગ. કેમ છો બધા? મજામાં? તો અત્યારે જાગીને નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું. અને આજે તો વરસાદ જેવું વાતાવરણ છે, વરસાદ આવે એવું. રાતે તો આવ્યો તો રોડ ને એવું તો ભીનું છે, તો રાતે તો વરસાદ આવ્યો તો. ને આજો અમારા તુલસીમાં એકદમ લીલાછમ થઈ ગયા છે, મસ્ત. અને આજે થોડોક પ્લાન છે કે ચૌટા જવું છે શોપિંગ કરવા માટે. તો જોઈએ હવે મેળ પડે છે કે નહીં, કારણ કે વરસાદ આવે છે એટલે વરસાદમાં કેમ જાય ન જાય ખબર નહીં. બાકી નહીં આવે તો હું ને મમ્મી આજે જવાના છીએ ચૌટા. તો આજે તમને સુરતનું ચૌટા બતાવું. અને ચૌટામાં એકદમ રિઝનેબલ ભાવ પર બધી વસ્તુઓ મળે છે. તો જાશું આપણે, વરસાદ નહીં આવે તો. અને અત્યારે નાસ્તો કરવાનો બાકી છે, તો નાસ્તો કરી લઈ. મમ્મીને રોટલી બનાવે છે, જો મસ્ત માખણ રોટલી. અને અમારી મમ્મી રોટલી બનાવે છે. અને પપ્પા કાલે રાજાપુરી લઈ આવ્યા હતા, તો આ જો કેરી, જો મારા એક મોઢા જેવડી કેરી છે. મસ્ત કેરી છે. અને અહીંયા ચા બને છે. તો હવે સવારનો નાસ્તો કરી લઈ, અને પછી ઘરનું કામ બાકી છે હજી, તો ઘરનું કામ કરી લઈ. અને પછી તીથું સ્કૂલેથી આવે પછી જાશું, કારણ કે એ સ્કૂલેથી આવે તો એને બપોરનું જમવાનું ને બધું બનાવીને જવું પડે. અને એને લઈને આવીને પછી જાશું. તો હમણાં જે કેરી બતાવી મમ્મીએ, એ કેરી મમ્મી હમણાં કાઢી, તો તમને બતાવું. આમ જો એકદમ મસ્ત કેસરી કેસરી. તો મને તો રાજાપુરી બહુ ભાવે કેસર કરતા. તમને કઈ ભાવે છે એ કમેન્ટ કરીને કહેજો. બાકી જોરદાર. તને કઈ ભાવે? રાજાપુરી ભાવે. બીજું આમ કેસર ભાવે, પણ રાજાપુરી વધારે ભાવે, મીઠી લાગે, સુગંધ બહુ મસ્ત. કોઈને ગમે આ કેરી, કોઈને સુગંધ ન ગમે આ. અમુકને ગમે, અમુકને ન મજા આવે. મને તો બહુ ભાવે. તમે ભાવતી હોય તો કમેન્ટ કરીને કહેજો તમને કઈ કેરી ભાવે છે. બાકી મજા આવે છે. તો બસ જો હજી કામ કરીને નવરી થઈ, અને મમ્મી ધાબે ગઈ છે. તો આજે મમ્મી સવારની શું કરે છે હું તમને કહું. સવારે કાલે આખો દિવસ વરસાદ આવ્યો હતો, અને અત્યારે પણ થોડુંક વરસાદ જેવું છે. તો સવારે એ કાલના કપડાં લઈને ધાબે ગઈ. ધાબે સૂકવીને હજી નીચે આવીને વરસાદ આવ્યો તો કપડાં પલળી ગયા. પાછી ધાબે ગઈ કપડાં લેવા, અને કપડાનું ટબ લઈને નીચે આવી. પછી આજના ધોયેલા કપડાં અને કાલના જે નહોતા સુકાણા એ કપડાં લઈને પાછી ધાબે ગઈ. તો ધાબે ગઈ અને હજી સૂકવતી હતી ત્યાં પાછો વરસાદ આવ્યો, તો ટબ લઈને પાછી નીચે આવી ગઈ. તો અત્યારે હમણાં તડકો જેવું થયું હતું, તો એ કે હું પાછી કપડાં નાખી આવું ધાબે. તો એ પાછી ગઈ છે કપડાં નાખવા હાટું, પણ એ હજી કપડાં નાખવા ગઈ ત્યાં પાછો વરસાદ આવ્યો. તો તમે જોઈ શકો છો, જો વરસાદ આવે છે તો એ પાછી કપડાં લઈને ધાબે ગઈ છે કપડાં નાખવા હાટું. તો હવે જોઈ ક્યારે આવે છે. અને આજે તો ચૌટા જવાનો જે પ્લાન હતો એના ઉપર વરસાદે પાણી ફેરવું છે. તો હવે જોઈ શું કરવી, જાય કે નહીં. બાકી આજનું તો મન હતું જવાનું. સવારે તડકા જેવું થોડુંક હતું એટલે મને થયું વરસાદ નહીં આવે, પણ આજે વરસાદ જેવું છે તો પ્લાન લાગતો નથી કે જાશું કે નહીં. જોઈ કેમ થયું, ઉકાઈ ગયા કપડાં? તો મેં તમને કીધું એ કપડાં નાખવા તમે કઈ એ સવારની કપડામાં જ દોડે છે. તો હજી સુકાણા નથી, વરસાદ તો આવે છે એટલે કપડાં તો કઈ સુકાણા નહીં, તામને લઈને આવી ગઈ છે પાછી. તો જો ભાઈ તીથુભાઈ આવી ગયો છે સ્કૂલેથી, અને આવતા વેત સીધો લેપટોપ લઈને બેસી ગયો છે. ઠેલો બેલો તો હરકો મૂક, કાંઈ
મૂકે ને સીધું આવે ને બધું આમને આમ રખડાવે અને બેહી ગયો છે. અને આ કપડાં જો વરસાદના આખા ઘરમાં કપડાં 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 એટલે ચોમાસું આવે એટલે ઘરમાં બસ કપડાં. અને હવે હું 2-3 દિવસ જ સુરતમાં છું. પછી મારે જવાનું છે. મારે જવું નથી. મમ્મી મારે નથી જવું. તો હું તમને કહું હું ક્યાં જવાની છું. અત્યારે તો બસ ખાલી એમને કહી દઉં કે હું 2-3 દિવસ જ છું સુરતમાં, પછી મારે પાછું જવાનું. તો અત્યારે હું ને મમ્મી તૈયાર થઈ ગયા છીએ. પ્લાન નહોતો જવાનો પણ હવે પ્લાન બન્યો છે, કારણ કે વરસાદ જેવું વાતાવરણ થોડુંક વયું ગયું છે, તડકો આવ્યો છે. તો હવે નક્કી કર્યું કે જઈએ આપણે બહાર જઈએ અને અહીંયા મિની બજાર ઝુડિયો છે ત્યાં ઝુડિયો થઈને પછી ચોટા જાશું શોપિંગ માટે. તો અત્યારે નીકળીએ. આવી ગયા છીએ અહીંયા મિની બજાર ઝુડિયો છે ત્યાં આવી ગયા છીએ. હવે શોપિંગ કરીએ. અંદર કેવું નવું કલેક્શન આવ્યું છે એ જોઈએ આપણે. તો અમે શોપિંગ કરીને ઘરે આવી ગયા છીએ અને ઝુડિયો ગયા હતા. પછી ઝુડિયોથી બહાર નીકળીને એક જગ્યાએ નાઇટ સૂટ ને એવું બધું લેવા ગયા હતા. પણ શું કે મેં જાજી ક્લિપ્સ નથી લીધી, એટલે જેટલી ક્લિપ્સ લીધી એટલી બતાવી છે. અને આ જો બસ આ ચાલશે. અને ચોટા જવાના હતા પણ એ કેન્સલ થયું હતું. પછી ચોટા નહોતા ગયા, ઝુડિયો ગયા હતા ને ત્યાંથી પછી લેટ થતું હતું. અને આ ભાઈને સ્વિમિંગમાંથી લેવા જવાના હતા એટલે પછી ઝુડિયો નહોતા ગયા ને ફટાફટ વહી આવ્યા હતા ઘરે. તો શોપિંગ થઈ ગઈ છે. હવે હું શોપિંગ કરી છે પછીના વિડીયોમાં તમને બતાવીશ. ત્યારે તો થાકી ગયા છે કારણ કે શોપિંગ કરી છે એટલે હા થકાઈ ગઈ છે. તો અત્યારે હવે મળીએ હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો આવજો. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો જલ્દી લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો મળીએ આપણે જલ્દીથી નેક્સ્ટ બ્લોગમાં. બાય.